છે કે નહીં આપણે આઈ આ પર જોઈએ છે નવું ચેલેન્જ લઈને આવી ગયા છે. તમે જોજો આ દડી છે હજી ડ્રાવણ શું નોર્મલ છે 200 રૂપિયા. તો ગઈ આ તો પ્રાઇસ રાખી છે મની જે ઈચ્છે એને મજા ગઈ 200 રૂપિયા. હેલો ફેમિલી, જય શ્રી રામ, જય મહેરામ. સ્વાગત છે મારા નામ લોકો કેમ છો બધા મજામાં અને બધાને ગુડ મોર્નિંગ. તમે જોઈ શકો સવારમાં ગાઈસ બધા પોતપોતાના ગાઈસ કામે લાગી ગયા. તમે જોઈ શકો છો મમ્મી ગાઈસ કાલ દરાવી તો એ ગાઈસ લોટ કાઢવા માંડી. મમ્મી હજુ કાલનું દરાવી તો આજ કાઢી એવું હોય પણ શું થાય ઠંડો ના થાય બટાઈ જાય. અને ગાઈસ તમે જોયા અમારે ખોડ પલળી જાય બધી જોજે એ ચિકન આવું કેમ થાય મમ્મી કોથરીમાંથી ખમા હતી ચિકન હવે જોવાય ગાઈ જો હવારમાં ગાઈ બધા પોતાના ખોવામાં લાગી જાય. અમારા દાદી ગાઈ જો 9 વાગે ઉઠે છે ના ખબર નહીં પડતી. હા તો ગાઈ તો 8 વાગી છે 9 નહીં વાગે મસ્તી કરું ખાઈ. ગાઈ તમે નાસ્તો કરી લઈએ આપણે. તો ગાઈ નાસ્તો કરવાનો તો આપણે ખીચડી બનાવી દીધી. તો કોઈ પદ્યો નહીં કરી દો પદ્યો ના હોય તો ખીચડી હા ના બરોબર સતો નહીં ખાઈ પૂરીઓ ટાટી खिचड़ी खाई नाखी हमें दाने दाने में खिचड़ी का नाम. તમે તો નિહાલ અને ગાઈસ હું હવે બેહી ગયા નાસ્તો કરવા લાગ્યા બાદ નાસ્તો કરી લઈએ. તો ખાના ગયા મમ્મી મેં જવાનું છે બેહવા જવાનું છે બસ નહીં લાગુ લાય બાકી દે રહી. તો ગાઈસ આપણે નાસ્તો કરી લઈએ. તો ગાઈસ મમ્મી જાણ મમ્મા ઘેર દે થઈ ગયું છે ગાઈસ. તમે પપ્પા નોકરી આવી ગયા હતા અને તમે જો ગાઈસ પપ્પા અને મમ્મી ગાઈસ નાસ્તો કરવા બેઠા. તો ગાઈસ ખીચડી અને અમારા અંકિતભાઈ ઊંઘ્યા હતા. અંકિતભાઈ નાસ્તો કરવા બાકી હજુ નોકરી નહીં જવાનું હજુ દુવાઈ અમારા અંકિતભાઈ બેઠા હતા. અને તમે જો આ સાઈડ તો ગાઈસ નાસ્તો થતો હતો ખીચડી ચા એવું ગાઈસ તમે જો બહાર ગાઈસ કામકાજ ચાલતું હવારમાં ગાઈસ બધું કામ ચાલુ હોય. આપણે તો કાંઈ નાસ્તો કરી નાખીશું ખાલી મમ્મી પપ્પા એમને જ બાકી નાસ્તો કરવાનો બેઠે તો ગાઈ. તમે જો કીધું નોકરી મૂકવા હતા એમ કીધું કે ચા પીવડાવ મૂકો લે ને પીવડાય ચા પી લઈએ લેતા એક કોઈ આવે નહીં કર આપણો શરમ કીધું કે ચા પીવીશ મૂકો પીવડાવી દે. અમે હોટલ બંધ છે તો કાલ તો કાંઈ પાક્કું ગાઈશ કાલ હોટલ ખોલવાની હા. અંકિતભાઈ ગાઈ નોકરી મૂકવા આવ્યો ગાઈ શું કરું. અને મમ્મી મને જવાનું ભાવ બોરિયા મમ્માના ઘરે બેહવા જવાનું થઈ ગયા ને વચ્ચે એટલે તારો બેહવા જવાનું છે. આપણે તો ગાઈ જો અમે અંકિતભાઈ મૂકવા આવ્યા હતા નોકરી તો કે ચા પીશ મૂકો હા ના પીવાય તો પી નાખ્યો. અમે હોટલની ચા વાપરી છે આપણે હા ના ભાઈ એટલે અરે ઢોરી નથી તો બરાય ત્યાં તો ચા ઢોરી ઠેકોનો દે ચાલતો બોલ ચાલતું નહીં ડ્રાઈવર કેવું ગાઈસ ચાય પેલો ગાઈસ વોટર ને ચા ચલા દાડે પીધી બોલો ગાઈસ. આજ વરસાદ પડ્યો તો આજે નતો પડ્યો યાર. આખી રાત ચાલુ પણ અત્યારે નહીં પડ્યો જો અત્યારે બંધ થઈ ગયો. તો ગાઈસ કાલથી તો ફાઇનલી હોટલ ખોલવાની લેવા ચા પી લે પછી અંકિત નોકરી મૂકી આવીએ. અમે જો આપણે જે 13 સેક્ટરમાં ગઈ આ 13 સેક્ટર છે જો અમે અંકિતભાઈ એક નોકરી કરવા 13 સેક્ટરમાં. ફાઇનલી ગાઈસ અંકિતભાઈને તો ઉતારી આવે છે નોકરી અને પાછા જઈ રહ્યા છે આપણે ઘર તરફ. કેમ કે ફટાફટ ઘેર જવું પડશે ગેસ પૂરાઈ કેમ કે પપ્પા એમને જવાનું છે બહાર એટલે ગાઈ ચલો આપણે ઘેર જઈએ પછી પપ્પાને જઈને આવું ચોમાનું ગાઈ તમે વરસાદ થોડો અંધારે છે ગાઈ રાતે વરસાદ પડ્યો અત્યારે વરસાદ નહીં પડ્યો.
ચાલો ફેમિલી ગેસ પુરાવી દઈએ એટલે એમાં પુરાવા આવું ના પડે. ગેસ પુરાવી પપ્પાની જતી કોરિયા પર આવી ગયા છે. ગેસ પુરાવા આપણે રિક્ષામાં તમે ચેક કરી શકો છો ગાઈસ. આ તો ગેસ પંપ છે અને મોસ્ટ ઓફ તો ગાઈસ આપણે આજ ગેસ પંપે આવીએ છે અને અહીંયા જ પુરાવીએ છે ગેસ. હવે આપણે નજીક પડે વાગોલથી એમ ભાઈ 5માં જવું પડે પછી આમ બધું આગું જવું પડે એટલા માટે. તમે જો કંઈ પાછળ લાઈન થઈ જાય આગળ ગાડી લાઈન થઈ જઈશ એટલે આપણે ગેસ પુરાવી પછી નીકળીએ આપણે ઘર તરફ. મજા ચા પીધી હોટલની ગાઈ હોટલની ચા ચલો દાવે પીધી. ફટાફટ આપણે ગેસ બેસ કરી લઈએ પછી તમે મળીએ ફેમિલી. કિતભાઈને નોકરી મેં કીધું ગાઈ આપણે આવી ગયા હતા અને તમે જોઈ શકો છો એક બનાવતા ગાઈ પપ્પા ચા શું બનાવતા છાશ અને એ આમાં છાશ પર પગાઈ જાય તો છાશનો પોદો નહીં હરી દેવા તો રહી જાય સાહેબ. લાગે આ તો કઈ કઢી અને ખીચડી બનશે. કઢી ખીચડી તો ગાઈસ પપ્પા બનાવે છે ગાઈસ કઢી બનાવે છે અને ખીચડી બનવાની છે. ગાઈસ કઢીનો વઘાર કરી દેજો. કઢી ભાત જે હોય બધું ભાતમાં ખીચડીમાં જાય ગયો બધું ફેડા હવે આનંદ જોઈ લો ઘેર વઘારવાનું ને કાઢી તો આપણું હોટલે કાં તો કાંઈ પાક્કું હોટલ ખોલવાનું છે કાલ પાક્કું કાંઈ. આજ બહાર જવાનું હતું મમ્મીને એટલે કાંઈ મમ્મા ઘેર જવાનું ને એટલે બંધ રાખીએ આપણે કાલ જવાનું હતું મમ્મી ચણા લોટ ગાઈસ કઢી અને ભાત. હા બરોબર કઢી અને ભાત ગાઈ જોઈએ છે. આ ચેલેન્જિંગ વિડીયો બી બનાવવાનું છે ગાઈસ બની રહેજો વ્લોગમાં મજા આવશે. જોઈએ છે મેળ આવ્યો તો આજ બનાવી દીધો. આજ ઘેર છીએ ને એટલે ચેલેન્જિંગ તો ટ્રાય કરીએ. નવું મારા મગજમાં આવ્યું છે કરીએ ગાઈ નવું એટલે ગાઈ તમે જાઓ બનાવતા હતા ગાઈસ. ગાઈસ કઢીનો મસાલો તૈયાર કરી તમે જો ગાઈસ કઢીનો મસાલો કરી થઈ ગયા કોઈને ડિસ્ટર્બ કરવા નહીં તમે ઘરે પછી તમને મળીએ. અને આ તો કંઈ ચેલેન્જિંગ વિડીયો જોઈએ આજ મેં મગજમાં મારે વિચાર્યું છે એકદમ મસ્તી તો આજ કરતું કામ આજ તો આજ કરી નાખી ચેલેન્જિંગ વિડીયો. એક ખાસું પેલું વિડીયો કરે એના પછી તમે યાર ચેલેન્જિંગ વિડીયો કમેન્ટમાં કરો કઈ કરીએ ચેલેન્જિંગ તમે કમેન્ટમાં લખો. મને યાદ નહીં આવે તમે કમેન્ટમાં લખો પછી એમાંથી એક સારું એકદમ મસ્ત ચેલેન્જિંગ વિડીયો એને કરશું ભાઈ. તમે પહેલાં વિડીયો મેં કીધું કે ચેલેન્જિંગ વિડીયો કરીએ અમે ફેમિલી બધા કઈ એટલે કહીએ તમે ખાલી કમેન્ટ કરો બસ કમેન્ટ કરો ગાઈસ તમે ખાલી કમેન્ટ કરો તો ગાઈસ તમે જો બહાર તો ગાઈસ બાજરીના ગાઈ રોટલા બનતા હતા ગાઈસ તમે જો. આજ તો વરસાદ નહીં ચાલુ ગાઈસ કાલ તો ગાઈસ વરસાદ ચાલુ તો આજ વરસાદ ચાલુ નહીં. તમે જો મમ્મીને તો ગાઈ જમવા બે ગયો હા ના અમે તો હમણાં ખાઈએ અંકિત આવે 11 વાગે કલાકની વાત ભૂખ લાગે ખાવું હમણાં ખાઈ લો ને તમે ખાઈએ બરાબર. તો ગાઈ તમે જો આજ તો શું બનાવજો જો આજ બનાવ્યા હતા ગાઈસ ભાત અને ગાઈસ કઢી અને બાજરીના રોટલા ગાઈસ દવ શું બનાવવાની પપ્પા શાકમાં એટલે ગાઈસ કઢી ભાત અને બાજરીના રોટલા કરી નાખે જીના કઢી અંગાત ભાત ખાવાય ભાત ખાય કઢી અંગાત રોટલા ખાવાય ગાઈસ રોટલા ખાય. તો ગાઈસ મમ્મીને તો કાંઈ જમવા બેસી ગયો હતો આપણે કાંઈ તમારા અંકિત બે પછી કાંઈ જમવા બેસીએ અમને જવાનું છે એ ગાઈસ પહેલાં એટલે કાંઈ એક કામ કરીને એક વાટકી અને એક ચમચી લેતા છે કરી પીવું કરતી હું હારી કરી જ ના હારી મમ્મી તો ગાઈસ કરી પીએ કરી તો ગાઈસ સારી શરીર માટે તો લે ભાઈ મરચું આવ્યું એટલે એ મરચા જેટલો હે નાખ્યો હજી કે પપ્પા તમે થઈ ગયા ગાઈ ચલો કઢી પીવો તો આવી જાઓ ગાઈ તમારે કઢી પી લઈએ આપણે બરોબર. તમે જોઈ શકો છો ગાઈ આપણો અંકિત બી આવી ગયા અને ગાઈ જમવા બી ગયો તમે જોઈ કઢી અને ગાઈ
બાજરી કા રોટલા અને ગાઈસ સાથે મરચું હતું ઉપર અને મરચું એક જ છે એટલે મરચું જ કહેવાય. તમે જો તમે અંકિતભાઈ કરી ખાયો અને ગાઈસ તમે જો ખીચડી બી છે ગાઈસ, ખીચડી છે આ સોરી ભાત છે સોરી ગાય બોલવામાં થોડુંક મિસ્ટેક થઈ જાય બરાબર. જો ગાઈસ ખાઈ લઈએ આપણે, નાસ્તો કરી લઈએ. આ નાસ્તો તો ખાઈ લઈએ. નાસ્તો વધારે આવે અમે નાસ્તો કરે લે કઈ જમી લઈએ. ભાત છે, કઢી હ, બાજરીનો રોટલો હ અને મરચું છે. દબાઈને જમી લઈએ પછી જમીન તમને મળીએ. એ મરચું મરચું કીધું મરચું બાજરીનો રોટલો એટલે કાંઈ સવારમાં તમે ખાતા હોય મજા આવી. ભલે હવા ના બપોર તો શક ના ભાઈ. એટલે ગાય તમે જો 3 વાગવા આવી જશે અને ગાય તમે જોશો અંકિતભાઈ જશે ગાય નોકરી. તો ગાય બધા બેઠા હતા હું એવું નોકરી અંકિત ના અંગાત ફરવા આવું અંકિત. હા તો ગાય તમે જોઈ શકો ભાઈ મમ્મી બધા બેઠા. અંકિત હજી કરી એની ચેલેન્જ હજી આવી બરાબર ચેલેન્જ કરવાનું જોઈએ છે. ઓહ ભાઈ તમે જો ચા બનતી હતી ગાઈશ, ચા બનાવો અંકિત કે ચા બા પીને ચાલે. અંકિત તો બગાવ ખાય અને તો ઊંઘમાં ઉઠ્યો જ નહીં પપ્પા. હા જો કાંઈ નહીં હાલે કોઈ ચીજ છે જો ઊંઘનો ગાડા છીએ બધા કાંઈ હું ના આટલા દાડા કાંઈ આટલા દાડા ઘેર રહ્યો ને તો બપોરે ઊંઘ્યો જ નહીં. બોલો આજે ઊંઘ્યો જ નતો, ફોન બંધ હતો તો ઊંઘ આવતી જ નહીં આપણને. શું કહેવું મમ્મી આજે જ ને તો કાંઈ મમ્મીને કાંઈ બી હાલ આવે કાંઈ બોરીએ છે તો બે હવા ને કા મમ્મી રાવને જોતો હતી કાંઈ તારા જાય છે વરસાદ તો બાજુ બોરિયા બાજુ કેવું હા આપણે તો અંધારું તો વરસાદ નહીં આવ્યો તો જરા ભાઈ ચાબા બનવા દે ભાઈ ચાબા પીએ આપણે ગાઈશ. ચાલો આપણે ચા પીએ. મમ્મી તો કઈ બિસ્કિટ ખાવ તો કઈ બિસ્કિટ લાવ્યા ચા પીએ આપણે. તો કઈ રાત માટે ઇલાયચી લાવ્યા પપ્પાને ચા માટે 10 રૂપિયાની જેટલી ખબર 1 2 3 4 5 6 7 8 9 10 રૂપિયાની એક ઇલાયચી ગાય ભાવ ભાઈ. ચાલો આપણે નાસ્તો કરી લઈએ, નાસ્તો બાસ્તો કરી લઈએ સાંભળીએ કઈ ચા બાર નાસ્તો કરી લીધો. એક્ઝેક્ટ બિસ્કિટ હ ચા નવું ચેલેન્જ લઈને આવી ગયા છે. તમે જોજો આ દડી છે અને ગાઈ આ 5 કપ છે. હા તો ગાઈ આ 5 કપ એટલે ગ્લાસ કપ નહીં ગ્લાસ છે અને ગાઈ તમે જોજો આ બધા એક એક કરીને લાઈનસર મૂકવાના અને બધામાં પાણી ભરવાનું અને ફૂંક મારીને શેક ઊંધી 5 ગ્લાસ ઉપર છેલ્લે ઊંધી દડી પોકારવાની. તો જોઈએ છે ગાઈ આ કોણ વિનર થાય છે. ઓકે પપ્પા તમે રેફરી હો. જીતવા શું નોર્મલ છે 200 રૂપિયા. તો ગઈ આ તો પ્રાઇઝ રાખી છે મની જે જીતશે એને મજા ગઈ 200 રૂપિયા ના મળતો ના કશું જ નહીં 200 રૂપિયા એટલે 200 રૂપિયા મળે. બધા મહેનત તો તગડી કરશે તો ગાઈ અંકિત આવે એટલી જ વાર છે પછી કે આખું બધા ફેમિલી મળીને ચેલેન્જ કરીએ ગાઈ આપણે. મમ્મીએ સગાઈ આ તો ચેલેન્જ વિડીયો મમ્મીએ સગાઈ સાથે જોઈએ છે ગાઈ 200 રૂપિયા કોણ લઈ જાય છે. અને ગાઈ આ ચેલેન્જ અમે સ્કૂલમાં કરીશું જે ગાઈ મને યાદ આવ્યું. અને જે બી સ્કૂલનો ફ્રેન્ડ જોતો હોય વિડીયો કમેન્ટ કરજો કોણ કોણ હતું એ વિડીયોમાં. હા એ ચેલેન્જ ગાઈ તમે જો મને અંકિત બી આવી ગયા એટલે ગાઈ હવે કરીએ છીએ આપણો ચેલેન્જ સ્ટાર્ટ. તો ગાઈ મમ્મી સજ ગાઈ પહેલાં મમ્મી ચાલુ કરી તું પતા દે મમ્મીનું ગાઈ આજ મમ્મી ચેરમાં લેવાની અને લાડે પણ જીતવાના પછી 200 રૂપિયા આલવાના ખબર અંકિત પછી 200 રૂપિયા લાવો પહેલાં હેડો 200 રૂપિયા પહેલાં ચેલેન્જ રોજ ચેલેન્જ ચાલુ થઈ જાય નકર ના 200 રૂપિયા ચેલેન્જ નહીં ચાલુ થાય તો તો ગાઈ તમે જો પૈસા મમ્મી જોઈ જવા દે દીદી તે મમ્મી ના છે લે ત્યાં જોઈ જવા દે દીદી તે ના દેના બરોબર પૈસા 200 રૂપિયા. તો ગાઈ ચેલેન્જ સ્ટાર્ટ કરીએ મમ્મીથી ના ચેલેન્જ આપણે સ્ટાર્ટ કરી નાખી છે. અને તમે જો પહેલો મમ્મીનો નંબર છે તો ગાઈ તમને સમજાવી દઉં. આ દળીએ જો ગાઈ 1 2 3 4 આટલાની દળી લાવવાની ફૂંક મારી જે ફૂંક મારીને દળી લાવશે એવી જે તાને પોણી છે ગાઈ જો ભરેલું आई बीजाम तो आई मम्मी जो बीजाम आई जई धीमा धीमा तो था जोर थी मार थोड़ी એટલે આગળ જાય
એ મમ્મી ગાય સારી છે ગેમની બહાર જતી રહી ગાય તમે જોઈ શકો છો દળી ભૂઈ પડી જાય અને ગાય જવાબ આવો છો મને અંકિતભાઈનો તમે જોઈ શકો છો પોણી રેડો પહેલાં પોણી ભરી દો એક જણ જાય ગાય પછી ગાય પોણી રેડા છે બરોબર એટલે જે પોણી ઓછું થઈ ગયું ને પછી એ ના થાય એમ તો ગાય જવાબ આવી છે અમારા અંકિતભાઈની તમે શું કહે છે અમારા અંકિતભાઈની હાય હા ત્રીજું લેવલ આવી છે ભાઈ ધીમા હા તો ગાઈસ તમે જોઈ શકો છો અમારા અંકિતભાઈ ગાઈસ કરી નાખ્યું છે ગાઈસ અમારા અંકિતભાઈ ગાઈસ લેવલ પાર કરી નાખશો અંકિતભાઈ સાઈડ હશે હવે જરા પૈસા બી આવી તમારો વારો હેડો એક જણ ગાઈસ હારી ગયું એક જણ તો ગાઈસ જીતી ગયો ગાઈસ ટાઈ થઈ જોઈએ છે કુલ મારો જો વારો બાકી છે વૈશાલ ભાઈનો વારો બાકી છે તો ચાલો ગાઈસ હવે જોઈએ વૈશાલ ભાભી ગાઈસ જીતી કે નહીં પહેલી ફર તો જીતી ગયો તો વૈશાલી ભાભી આ ફર જોઈએ છે પહેલા જ નંબર યાર આવું તો ગાઈસ પહેલા જ નામો વૈશાલ ભાભી હારી ગયો છે અને હવે નંબર આવશે તમારા ભાઈનો તો ચાલો ગાઈસ હવે આપણો બી ટ્રાય કરીએ શું થાય છે જોઈએ છે ગાઈસ તો ચાલો ગાઈસ હવે આપણો વારો છે જોઈએ છે આ પર જીતે છે કે નહીં આપણે પહેલા જ નંબર યાર આવું તો ગાઈસ પહેલા જ નામો વૈશાલ ભાભી હારી ગયો છે અને बाय बाय टाटा गुड बाय गया તો ગાઈસ હું હારી ગયો તો ગાઈસ 200 રૂપિયા તમે જોઈ શકો તો ગાઈસ અમારા અંકિતભાઈ જીતી ગયા તમે જોઈ શકો ગાઈસ અરે યાર મને બહુ દુઃખ થયું યાર દર પર હું હારી ગયો જો 200 રૂપિયા જીતી ગયો તો ગાઈસ અમારા અંકિત જીતી ગયા ગાઈસ મને બહુ દુઃખ લાગ્યું ગાઈસ એ હો ભાગ કરી આપણે ના લાઈ અરે લાઈ નહીં યાર હો ભાગ કરીએ એટલે અંકિત જીતી જાય એની વાત પાર્ટી કરા અંકિત 200 રૂપિયા જેબમાં મેલ દીધા ગાલ દીધા ગાઈસ ગીતા પર અંકિતભાઈ 200 રૂપિયા જીતી ગયા બોલો તો ગાઈસ તમે જો બધું સાફ સફાઈ થાય ગાઈસ પોણી થીસો ગાઈસ પણ મજા આવી ગયો દોરી બાજુ મજા આવી ગઈ કોમમાં આવે ગાઈસ બીજી ગાઈસ ચેનલ રાખે તો ગાઈસ રમવા જાય તો ગાઈસ આવી ચેનલ તમને અવનવા બ્લોગમાં જોવા મળી જશે તો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો અને કમેન્ટ કરજો મજા આવે કે નહીં હું તો પહેલા જ દામ મારી ગયો બોલો ગાઈસ બોલો સિસ્ટમ દીધી મારી જોડે હું તો ટકી યાર હું તો કહું બીજા અંકિતને પેલું એ થશે પણ ના પેલી વખત હારે તો આ પર અંકિત હા પેલી પર અંકિત હારે હું યાર તો વૈશાલો બી જીતો આ પર તો ભાઈ ચલો દરી તમે એટલે કોમમાં આવશે પેલી પર રમવાતા છે તો ભાઈ ચલો બધા જમી લઈએ પપ્પા નોકરી જવાનું છે તમે જો ભાઈ શાક ખીચડી બનાવી છે બટાકાનું શાક છે ભૂખ લાગી છે ને પંખો બનાવે તો કાંઈ પરસ્યો થયો તમારે પેલું ભૂખ ના આવે ને એટલા માટે તો ચલો કાંઈ જમી દઈએ પછી જમીન તમને ગાઈસ મળીએ આપણે જોઈ શકો છો ગાઈસ આપણો ટી શર્ટ પહેરી નાખી છે અને ગાઈસ તમે જો બધા અંગાત ખાવા બેસી ગયો તમે જો ગાઈસ બટાકાનું શાક ગાઈસ રોટલી અને ગાઈસ તમે જો ચલો ગાઈસ બધા જમી લઈએ ફટાફટ પછી જમીન તમને મળીએ ગાઈસ બ્લોગને એડિટિંગ કરવાનો તો બિહાર નાખ્યો ગાઈસ આ તો આપણું ઉપર થઈ ગયું બીજી ચેનલમાં ગાઈસ આપણે બતાવશું બીજી ચેનલમાં હું જીતીને બતાવે ગાઈસ તમને જીતીને બતાવે તમારા પૈસા આપણે તમે જો ગાઈસ મમ્મીને ગાઈસ જમવા બેઠો અને ગાઈસ હવે આપણો બ્લોગ જોવાનું છે તો ગાઈસ બ્લોગ જોઈ લઈએ અને પછી તમને ગાઈસ મળીએ છીએ તો ચલો ગાઈસ કેમ ખાતી વાત